કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે. જોરદાર ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. નામ છે એનું કાર્બન અને તેના સંયોજનો. સાહેબ આપણે આમાં કાર્બનની આસપાસ જ રમવાનું છે. કાર્બન શું છે, કાર્બનની સંયોજકતા શું છે, કયા કયા સંયોજનો બને છે, શું છે હીરો, શું છે ગ્રેફાઇટ, શું છે, ઘણી બધી એવી માહિતી છે મિત્રો, એ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. અને મિત્રો આ ચેપ્ટર તમારું ધોરણ 11 અને 12 માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર ગણાવી શકાય. ધોરણ 11 અને 12માં તમે જો સાયન્સ લેવાના હોય ને મિત્રો, તો સાયન્સમાં તમારે કેમેસ્ટ્રીની અંદર તમે જેટલા પણ ટોપિક ભણવાના છો ને એ બધા જ ટોપિક તમારા આમાંથી જ આવવાના છે. એટલે જો તમારું આ કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને તો બેટા તમારે ખરેખર બહુ તકલીફ પડશે. એટલા માટે તમારે આ ચેપ્ટરને ખરેખર ખૂબ જ જોરદાર શીખવું પડશે. શાંતિથી શીખવાડીશ તમને, કોઈ પણ આપણે ઉતાવળ નહીં કરીએ, પણ દરેક કોન્સેપ્ટને આપણે ખતરનાક રીતે જોરદાર રીતે સોલ્વ કરવાનો છે કે ભાઈ તમારા મગજમાં ફિટ જ થઈ જાય. ક્લિયર છે ને? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે કાર્બન અને તેના સંયોજનો. સૌથી પહેલાં મિત્રો આપણે આ વિડીયોમાં છે ને કાર્બન કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરવાની છે, કે શા માટે આપણે કાર્બનની જ વાતો કરીએ છીએ. તત્વો તો ભાઈ 119 તત્વો છે. આપણે બુક પ્રમાણે જઈએ તો 119 તત્વો છે. તો 119 તત્વોમાં આપણે સ્પેશિયલી કેમ કાર્બનને જ વધારે પડતું મહત્ત્વ આપીએ છીએ, તો એની વાત આપણે કરવાની છે. અને ત્યાર પછી તેની સંયોજકતા એ સૌથી પહેલાં સમજવાના છે, કારણ કે એની સંયોજકતા સમજશું. સંયોજકતા શું છે પહેલાં તો એ તમને સમજાવીશ, અને ત્યાર પછી સંયોજકતા કેવી રીતે બનાવવાની છે એ પણ તમને હું આ વિડીયોમાં ક્લિયર કરાવી દઈશ. ચાલો શરૂઆત કરી દઈએ છીએ. બધાય મિત્રો રેડી છો ને? ચાલો તમારે માત્ર ને માત્ર ધ્યાન આપવાનું છે. તમારે કોઈ લખવાની પણ જરૂર નથી, તમારે કંઈ કરવાની જરૂર નથી. માત્ર વિડીયોમાં પરફેક્ટલી ફોકસ રાખજો. તમારું ધ્યાન ધ્યાન નહીં કરતા, તમારું ધ્યાન કમ્પ્લીટલી અહીંયા રાખજો તો તમને બધું જ આવડી જશે. ઠીક છે ને? ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌથી પહેલાં તો ભાઈ કાર્બનની આપણે વાત એમ કેમ કરીએ છીએ, કે દરેક વાર કેમ કાર્બનને આટલું બધું મહત્ત્વ આપણે આપીએ છીએ. તો મિત્રો એક તમને સિમ્પલ તમને વસ્તુ કહું ને, તમને વાત કહું ને, તો કે ભાઈ દુનિયાની એકેય એવી વસ્તુ બાકી જ નથી કે જેમાં આ તત્વ છે ને આવેલું નહીં હોય. હે ને? આપણે ચલો એક ટાઈમ એવું કહી દઈએ કે દુનિયાની 99% હે ને, હા, દુનિયાની 99% વસ્તુઓ તમે તમારી આસપાસ જોવો છો ને, એ દરેક વસ્તુઓમાં મિત્રો કાર્બન છે ને, કાર્બન એ રહેલું જ છે. કાર્બન રહેલું છે, બરાબર છે ને? અને તમને સમજાવવું પણ છું કે કાર્બન જ શા માટે રહેલું છે. કાર્બનમાં એવા તે કયા ગુણધર્મ છે, કાર્બનમાં એવી તે કઈ વિશેષતાઓ છે કે જેના કારણે આ 99% ભાગ જે છે એ કાર્બનથી ઘેરાયેલો છે. બરાબર? તમે તમારી આસપાસ નજર મારો તો મોબાઈલ, બરાબર છે, ઓશીકું લઈ લો, તમે ચાર્જર લઈ લો, તમારો મોબાઈલ લઈ લો, તમારા કપડાં લઈ લો, એને પછી પાણી લઈ લો, સાબુ લઈ લો, ડિટર્જન્ટ લઈ લો, દૂધ લઈ લો, દવા લઈ લો, કપ લઈ લો, ડોલ, રસોઈના વાસણ લઈ લો ને ભાઈ, તમારા ગાડીના સ્પેર પાર્ટ્સ લઈ લો, બરાબર? દરેક વસ્તુ, હે ને, રસ્તા પર જઈએ છે તો ડામર લઈ લો. ક્લિયર છે? બરાબર? તો આ બધી વસ્તુમાં મિત્રો કાર્બન એ થોડા વધતા ઓછા પ્રમાણમાં તમને જોવા મળી શકે છે. ક્લિયર છે? એટલા માટે આપણે કાર્બનને એટલે મહત્ત્વ આપીએ છીએ અને કાર્બનનો પાઠ આપણે સ્પેશિયલી ભણી રહ્યા છીએ. ક્લિયર છે મિત્રો? ચાલો કાર્બનનું પ્રમાણ એમ આપણે જોવા જઈએ ને પૃથ્વી પર તો થોડુંક ઓછું છે. ઓછું મતલબ કે દરેક વસ્તુમાં તો રહેલું જ છે, પણ પૃથ્વી પર બીજા તત્વોની સાપેક્ષમાં કાર્બનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જેમ કે હું તમને એવું કહું કે ભાઈ ઓક્સિજન છે, તો એનું પ્રમાણ કેટલું છે? તો મિત્રો ઓક્સિજનનું પ્રમાણ છે ને એ વાતાવરણમાં 21% જેટલું છે. કુલ ટકાના 21% જેટલો ભાગ રોકે છે ઓક્સિજન. એવી રીતે આપણે વાત કરીએ નાઇટ્રોજન છે ને મિત્રો, એ તમે જાણો છો કે ભાઈ 71%, બરાબર છે ને, 78%, માફ કરજો, 78% જેટલો ભાગ તો નાઇટ્રોજન રોકે છે. ડન છે? તો આ બે તત્વો છે મિત્રો, એ બધો ભાગ રોકી દે છે. તો હવે આપણું જે આવે છે કાર્બન, તો કાર્બન છે એ આ જે આપણું પૃથ્વી છે એ કઈ કઈ જગ્યાએ કાર્બન તમને જોવા મળી શકે. તો કાર્બનના જે સંયોજનો ખરા ને એ મિત્રો પૃથ્વીના પોપડામાં આપણને જોવા મળી શકે. પૃથ્વીના પોપડામાં આપણને કાર્બનના સંયોજનો જોવા મળે છે. કેવા સંયોજનો ખબર છે? તો કાં તો એ સંયોજનો કાર્બોનેટ એટલે કે CO3 સ્વરૂપે પણ જોવા મળે, કાં તો કોલસો હોય ને, કોલસો, તો કોલસામાં પણ આપણને જોવા મળે કાર્બન, કાં તો ભાઈ પેટ્રોલિયમ
પેટ્રોલિયમ લઈ લો, પેટ્રોલિયમ, તો કે પેટ્રોલિયમમાં પણ તમને કાર્બન જોવા મળે છે. આ બધી વસ્તુ આપણને પૃથ્વીના પોપડામાંથી મળી આવેલી હોય છે, બરાબર છે. ચલો, તો આ બધી વસ્તુ પૃથ્વીના પોપડામાંથી મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે ભાઈ જે આપણું વાતાવરણ છે, તો વાતાવરણમાં તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. તો વાતાવરણમાં મિત્રો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પણ કાર્બન રહેલું હોય છે. ક્લિયર છે? આપણે વાત કરીએ પૃથ્વીના પોપડામાં 0.02% જેટલું કાર્બન છે. 0.02% જેટલું કાર્બન એ પૃથ્વીના પોપડામાં રહેલું છે. જ્યારે વાતાવરણની વાત કરું ને તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું છે. આ માહિતી તમારે મિત્રો ખાસ યાદ રાખવાની છે, તમને ઓપ્શનમાં પૂછાય ને એવી માહિતી છે. ડન છે? ચાલો, કાર્બનની આટલી આપણે વાત કરી, બરાબર છે. કાર્બન, હવે આપણે વાત કરવાના છે ભાઈ કે કાર્બનનું જ આપણે આટલું મહત્ત્વ કેમ આપીએ છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બધી જ વસ્તુમાં કાર્બન આવેલી છે, એટલા માટે આપણે કાર્બનને આટલું મહત્ત્વ આપીએ છીએ. પણ કાર્બનમાં એવી રીતે કઈ વિશેષતાઓ છે કે જેના કારણે આપણે કાર્બનને આટલું વિશેષ મહત્ત્વ આપીએ છીએ, તો એની આપણે વાત કરવાની છે. ચાલો, એના માટે મિત્રો શીખવાનું છે આપણે કાર્બનની સંયોજકતા. કાર્બનમાં મિત્રો એક ગુણધર્મ છે, એ ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા. આપણે મિત્રો અત્યારે જે હવે ભણશું ને કોન્સેપ્ટ, એ કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરશું આવી રીતે. જોજો, કાર્બન લખું છું અહીંયા, તો કાર્બનની ઉપર પણ લીટો છે, અહીંયા પણ લીટો છે, અહીંયા પણ લાઈન ને અહીંયા પણ, આ ચારે ચાર જગ્યા પર લાઈન છે. સાહેબ આ શું કર્યું તમને ખબર ના પડી અમને, હે ને? તો મિત્રો આ જ કોન્સેપ્ટ આપણે આગળ ભણશું ને તમને બધું જ ક્લિયર થશે. પણ આ જે ચાર છે ને, ચાર, એને કહેવામાં આવે છે ચતુસંયોજકતા. શું કહેવામાં આવે એને? ચતુસંયોજકતા. આ એનો ગુણધર્મ છે, ચતુસંયોજકતા ગુણધર્મ છે. એ ગુણધર્મની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. હું તમને અત્યારે કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં ને એટલે તમને આ જે આ સ્ટ્રક્ચર છે ને એ તમને ખ્યાલ આવી જશે. ચાલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં મિત્રો ધોરણ 9માં તમે ભણી ચૂક્યા હશો ચેપ્ટર નંબર 4ની અંદર પરમાણુનું બંધારણ. કે ભાઈ પરમાણુ, કોઈ પણ પરમાણુ હોય ને તો એ પરમાણુમાં 3 તત્વો રહેલા હોય છે. તમે જાણો છો તેવી રીતે કે પરમાણુના કેન્દ્રમાં તમને પ્રોટોન જોવા મળે અને ન્યુટ્રોન, તમને આ બંને કેન્દ્રમાં જોવા મળે, બરાબર છે. પ્રોટોન અને ન્યુટ્રોન તમને કેન્દ્રમાં જોવા મળે અને જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ બહાર રખડતા ફરતા હોય છે. ઇલેક્ટ્રોન બહાર ફરતા હોય. કોઈ પણ તત્વમાં આટલું તો રહેલું હોય જ, કોઈ પણ પરમાણુમાં આટલું તો રહેલું હોય જ. હવે મિત્રો જેટલા પ્રોટોન હોય ને, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન પણ હોય. જેમ કે કોઈ તત્વમાં 11 પ્રોટોન હોય તો 11 ઇલેક્ટ્રોન પણ હોય. જેમ કે હું તમને એવું કહું કે ભાઈ એક સોડિયમ તત્વ છે, સોડિયમ તત્વ એને, તો સોડિયમ તત્વનું આ થઈ ગયું આપણું, આ જે રાઉન્ડ કરું છું ને આ એનું થઈ ગયું સેન્ટર એટલે કે કેન્દ્ર થઈ ગયું. હવે કેન્દ્ર બનાવ્યા પછી શું કરીએ છીએ આપણે અંદર? આવી રીતે જેમ ગ્રહોની કેવી કક્ષા હોય એવી રીતે આ પરમાણુઓની પણ અલગ અલગ કક્ષા બનતી હોય છે. આપણે જો કક્ષા બનાવીએ છીએ, બરાબર. અત્યારે સમજો, ખાસ સમજો. થોડુંક આપણે બેઝિક લેવલ કરશું ને પછી આપણે એકચ્યુઅલમાં જે આનો કોન્સેપ્ટ છે જઈ જઈશું. થોડુંક તમને બેઝિક મારે શીખવાડવું પડશે, તો એટલું ખાલી ધ્યાન આપી દેજો. જોજો મિત્રો, હવે સોડિયમ છે ને, તો સોડિયમની અંદર 11 શું છે? પ્રોટોન છે. 11 પ્રોટોન હોય ને તો 11 ઇલેક્ટ્રોન પણ ફરતા બતાવવાના હોય. હવે મિત્રો કક્ષા પહેલી, આને કહેવાય કક્ષા પહેલી, આને કક્ષા બીજી, કક્ષા ત્રીજી. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા ભરવાના? તો એમાં ઇલેક્ટ્રોન કેટલા ભરવાના? 2 ભરવાના. કેટલા ભરવાના? 2. પહેલામાં 2 ભરાય, પછી 8, 8, 8 એવી રીતે આપણે એડ કરવાના. ચલો, એટલે 2 ભરાઈ ગયા. હવે કેટલા? તો કે હવે આપણે હજુ 8 અહીંયા કરી દઈએ. બીજી કક્ષામાં 8 જ ભરવાના છે આપણે. તો અહીંયા આપણે 1, અહીંયા આ બીજું કર્યું, અહીંયા આપણે ત્રીજો ઇલેક્ટ્રોન ભરી નાખ્યો, અહીંયા ચોથો ઇલેક્ટ્રોન ભરી નાખ્યો આપણે, અહીંયા પાંચમો ઇલેક્ટ્રોન નાખ્યો, છઠ્ઠો, સાતમો અને અહીંયા 8. હવે તમે ગણી શકો છો કે આ 2 અને આ 8 એટલે 10 થઈ ગયા. આપણે તો 11 કરવાના છે, તો હજી એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા બહાર નાખવો પડશે. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે બહાર. તો જ્યારે એક ઇલેક્ટ્રોન લાસ્ટમાં બહાર ફરતો હોય ને તો આ જે કક્ષા છે એને કહેવામાં આવે છે બાહ્યતમ કક્ષા. આને શું કહેવામાં આવે છે? બાહ્યતમ કક્ષા. અને મિત્રો કોઈ પણ તત્વ છે, એ કોઈ પણ તત્વ એ પોતાની લાસ્ટ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહે ને એવો જ ટ્રાય કરતો હોય છે. શું ટ્રાય કરતો હોય છે? કોઈ પણ તત્વ હોય એ પોતાના લાસ્ટ સેલમાં, લાસ્ટ કક્ષાની અંદર
8 ઇલેક્ટ્રોન થઈ જાય ને એવું ટ્રાય કરતો હોય છે. છેલ્લે 1 2 3 કે 4 5 6 7 એવું ન રહેવા જોઈએ, 8 8 થઈ જવા જોઈએ. તો હવે આમાં શું તકલીફ પડશે ખબર છે? સોડિયમની અંદર આ જે લાસ્ટમાં 1 ઇલેક્ટ્રોન રહી ગયો ને, હવે 1 ઇલેક્ટ્રોન શું કરવું પડશે? મારે બહાર કાઢવું પડે, તો જ છેલ્લે આપણે 8 કરી શકીએ. અથવા બીજું શું કરી શકીએ? બહારથી આપણે 1 તો છે જ અહીંયા, તો બહારથી બીજા 7 ઇલેક્ટ્રોન આપણે બહારથી અંદર નાખવા પડે. બંનેમાંથી કોઈ પણ એક કામ કરું ને તો જ મેં લાસ્ટ કક્ષામાં, છેલ્લી કક્ષામાં મેં 8 ઇલેક્ટ્રોનને ગોઠવી શકું. હવે તમે જાણો છો મિત્રો, એવી રીતે આપણે એક સિમ્પલ વાત કરીએ કે લોજિકલ વાત કરીએ કે ભાઈ 7 ઇલેક્ટ્રોનને બહારથી ગોતવા પડે, પાછા ગોઠવવા પડે, એના કરતાં જે ઇલેક્ટ્રોન એક જ છે ને એને બહાર કાઢવું વધારે ઇઝી પડે. એટલે શું કરે છે સોડિયમ મિત્રો? આ જે સોડિયમ છે ને, સોડિયમ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? બહાર કાઢે છે. 1 ઇલેક્ટ્રોન પોતાના કક્ષામાંથી બહાર કાઢી નાખશે અને પછી 2 અને 8 એવું બની જશે. જે પહેલાં 2 8 અને 1 હતું ને, એ પછી 2 અને 8 બની જશે. એટલે આ થઈ ગયું હવે સ્ટેબલ, આ થઈ ગયું હવે સ્થિર. અને આવું થઈ ગયા પછી એ કોઈ પણ બીજા તત્વો સાથે સંયોજાઈ શકે છે, પ્રક્રિયા કરી શકે છે. ક્લિયર છે ને? એવી રીતે મિત્રો જો એમાં કેવું છે તો કે એને સોડિયમ જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને ગુમાવે ને તો પ્લસ બને. શું બને? પ્લસ. એટલે કે એને આપણે 1+ કહીએ છીએ. એવી રીતે મેગ્નેશિયમ જો હોય, તો મેગ્નેશિયમમાં 12 હોય, અહીંયા 12 હોય પ્રોટોન, તો અહીંયા 1 અને બીજા 2 ઇલેક્ટ્રોન હોય, તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે. એટલે મેગ્નેશિયમની ઉપર આપણે 2+ લખીએ છીએ. તો આવી રીતે જે સંયોજનો નિર્માણ પામે છે ને, આવી રીતે જે Na1+ બન્યું, Mg2+ બન્યું, આવા સંયોજનોને કહેવામાં આવે છે મિત્રો આયનીય સંયોજનો. આવા જે સંયોજનો છે, આવા જે આયનો બને છે, એ આયનો ભેગા થઈને જે બનાવે સંયોજનો, એને આયનીય સંયોજનો કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? હું તમને સમજણ પાડી દઉં કે જો કોઈક તત્વ છે અને તત્વની બહારની કક્ષામાં જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા ઇલેક્ટ્રોનને ગુમાવે છે. ઇલેક્ટ્રોનને ગુમાવીને ધન આયન બનાવે છે. જ્યારે કોઈ તત્વની બહારની કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ પોતે ઇલેક્ટ્રોન બહારથી મેળવે છે, અને ઇલેક્ટ્રોન બહારથી મેળવે ને તો ઋણ આયન બનાવે છે. આ તમે ખાસ અત્યારે યાદ રાખજો. શું કહું છું? 1 2 અને 3 હોય તો ઇલેક્ટ્રોન એ ગુમાવશે અને ધન આયન બનાવશે. જ્યારે 5 6 અને 7 ઇલેક્ટ્રોન એની લાસ્ટ કક્ષામાં હોય તો એ બહારથી ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણ આયન બનાવશે. ક્લિયર છે? ચાલો. અને આવી રીતે જે સંયોજનો બનશે ને એને આપણે કહીશું આયનીય સંયોજનો. જેમ કે એક છે Na1+, અને બીજું છે આપણે લઈ લઈએ Cl1-. Cl કેમ 1- છે? કારણ કે Clનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. એટલે એના અંદર 17 હશે પ્રોટોન અને 17 હશે ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 25 8 અને પછી 7 હશે. કેટલા હશે અહીંયા? 7. તો ક્લોરીન કંઈ 7 ઇલેક્ટ્રોનને બહાર નહીં કાઢે. એ શું કરશે? એ શું આઈડિયા વાપરશે? એ 1 ઇલેક્ટ્રોન કોઈ બહાર રખડતો હશે ને એના અંદર લઈ લેશે. એટલે ક્લોરીન છે ને એ 1 ઇલેક્ટ્રોનને મેળવશે. એટલા માટે ક્લોરીન મેળવે છે 1 ઇલેક્ટ્રોન, એટલે કે 1- આપણે લખીએ છીએ. અને આ હવે આયનો બની ગયા પછી બંને ભેગા થાય છે, અને ભેગા થઈને આખું એક સંયોજન બનાવે છે, જેને આપણે કહીએ છીએ આયનીય સંયોજન. એટલે આ જે NaCl છે ને, આ NaClને આયનીય સંયોજન કહેવામાં આવે છે. ડન છે મિત્રો? બધાને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને કે ભાઈ આયનીય સંયોજનો કોને કહેવામાં આવે છે? કારણ કે આપણે આટલું સમજ્યા પછી આ જે સંયોજનો છે એના આપણે ગુણધર્મ પણ સમજવાના છે. આ જે આપણા સંયોજનો છે આયનીય સંયોજનો, એના ગુણધર્મો કયા કયા છે એ તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે. એટલા માટે તમને આના ગુણધર્મ પણ સમજાવીશ. ક્લિયર છે? ચાલો, હવે વાત કરીએ આપણે કાર્બન વિશેની કે ભાઈ આવું જ સેમ વસ્તુ આપણે આવી જે સ્ટ્રક્ચર છે ને, આવું આ જે ઇલેક્ટ્રોન રચના છે ને, આવું ઇલેક્ટ્રોન રચના આપણે કાર્બનમાં બનાવવું શું થાય? તો કાર્બન કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, કે પછી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કે પછી શું કરે છે, એની આપણે અત્યારે વાત કરીએ. એની પહેલાં આને થોડું રફ કરી દઈએ. આપણે રફ કરતાં પહેલાં જગ્યા છે પાછળ? ઓકે, તો અહીંયા જ કરી દઈએ. હે ને? આપણે આ રફ નથી કરવું. આ હું તમને PDF સ્વરૂપે તમને જે ટેલિગ્રામની લિંક પણ છે આપણી,
ચેનલની અને વોટ્સએપની પણ આપણી લિંક છે. તો તમે જે જગ્યાએ જોવા માંગતા હોય ને એ જગ્યાએ આપણે આ લિંકને શેર કરી દઈશું. આ જે PDF છે તમને હું શેર કરી આપીશ, એટલે તમને આ PDF કામ લાગશે. ચાલો આપણે આ પેજ પર સમજીએ. હવે કાર્બનની આખી વાત કરવાની છે. ચાલો કાર્બનની વાત કરવા માટે સૌથી પહેલાં મિત્રો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે ને એ જાણવો ખૂબ જરૂરી છે. તો મિત્રો કાર્બનનો જે પરમાણ્વીય ક્રમાંક છે, રોલ નંબર કહું છું મેં, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે ખબર છે? તો કે 6 છે. કેટલો છે મિત્રો? 6 છે. એટલે કાર્બનની અંદર મિત્રો, કાર્બનની અંદર 6 શું હશે? પ્રોટોન હશે. 6 પ્રોટોન એના કેન્દ્રમાં, અને 6 પ્રોટોન હોય તો 6 ઇલેક્ટ્રોન પણ હશે. 6 ઇલેક્ટ્રોન પણ એની બહાર ફરતા હશે. ડન છે. તો હવે આને બનાવવા જઈએ આપણે ઇલેક્ટ્રોન રચના જો આવી રીતે બનશે. અહીંયા આપણે કાર્બનનું વચ્ચેનું સેન્ટર બનાવી દઈએ. અહીંયા એની કક્ષા પહેલી અને આ એની કક્ષા બીજી. 2 કક્ષામાં તો આપણું કામ થઈ રહેવાનું છે. અહીંયા લખી દઈએ છીએ વચ્ચે કાર્બન, આ સેન્ટર છે એટલે આપણે આને હાઇલાઇટ કરી દઈએ કે ભાઈ સેન્ટર છે. હવે પહેલાં તો તમને ખબર જ છે, કક્ષા પહેલી ફર્સ્ટમાં આપણે 2 ઇલેક્ટ્રોન મૂકવાના હોય છે. તો 2 નાખી દીધા. આપણે કુલ કેટલા કરવા છે ભાઈ? 6 કરવા છે ને. તો 6 કરવા માટે 2 તો થઈ ગયા, 4 બાકી બચી ગયા. 4 બાકી બચી ગયા. તો 1 અહીંયા ગોઠવી નાખું, 1 અહીંયા ગોઠવી નાખું, 1 લો અહીંયા ગોઠવી નાખું, 1 અહીંયા ગોઠવી કાઢું. હવે મિત્રો કોઈ પણ તત્વ છે ને, કોઈ પણ તત્વને સ્થિર થવા માટે, સ્ટેબલ થવા માટે, સ્થિર થવા માટે શું કરવું પડે? તો કે એની લાસ્ટવાળી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા પડે. જો 8 પૂરાયેલું હોય એટલે કે અષ્ટક રચના પૂર્ણ હોય, અષ્ટક કહેવામાં આવે. તો કે અષ્ટક પૂર્ણ કરેલું હોય ને તો જ એ સ્ટેબલ થઈ શકે, તો જ એ પ્રક્રિયા કરી શકે. હવે તમે આગળ ભણી ચૂક્યા, આપણે આગળ જ વાત કરી કે ભાઈ 1, 2 અને 3 હોય ને તો ઇલેક્ટ્રોન એ ગુમાવશે. 5, 6, 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવશે. હવે અહીંયા આપણે કાર્બનમાં જો મિત્રો અહીંયા 4 તો છે જ ઓલરેડી 12માં તમે જોઈ શકો છો. અહીંયા આવી રીતે કે ભાઈ આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ ત્રીજું અને આ ચોથું, એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન તો છે જ. તો બીજા કેટલા નાખવા પડે મારે અંદર? તો કે બીજા મારે હજી જો મારે 8 પૂરા કરવા હોય ને તો 4 ઇલેક્ટ્રોન મારે અંદર ઉમેરવા પડે. 4 તો છે જ, 4 બીજા મારે નાખવા પડે. અને જો 4 ઇલેક્ટ્રોન જો નાખવું ને, મેળવવું ને, તો કાર્બન એકચ્યુઅલમાં પછી કાર્બન -1 બનશે. -4 કાં તો 4- કાર્બન જે છે મિત્રો પછી શું બનશે? 4- બનશે. માઇનસ મતલબ કે આને આપણે કહીએ છીએ એનાયન. શું કહેવામાં આવે? માઇનસને એનાયન પણ કહી શકો, કાં તો તમે સિમ્પલ ભાષામાં કહી શકો ઋણ આયન. બંને તમે કોઈ પણ કહી શકો છો, હે ને. મેળવે છે 4 ઇલેક્ટ્રોન મેળવશે તો આ જે કાર્બન છે એ C4 બનશે. શું બનશે? C4-, જેને આપણે એનાયન પણ કહીએ છીએ અથવા તો ઋણ આયન પણ કહીશું. આવું બનાવશે. પણ જો એવું કરવું હોય તો, આવું ના કરવું હોય ને આપણે આ જે 4 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન એ બધાને બહાર કાઢી દઈએ. બધાને આપણે શું કરી દઈએ? બહાર કાઢી દઈએ 4 ઇલેક્ટ્રોનને. તો કે ભાઈ સિમ્પલ છે. તો આવું બનશે. 4 ઇલેક્ટ્રોન જે છે મિત્રો, 4 ઇલેક્ટ્રોન જે છે બહાર નીકળે છે એટલે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કાર્બન એ શું બનશે? +4 બનશે. શું બનશે? +4 કાં તો 4+. અને આને કહેવામાં આવે છે કેટાયન. પ્લસને કહેવામાં આવે છે કેટાયન અથવા તો ધનાયન. પ્લસ બનશે મતલબ. તો આવી રીતે મિત્રો આખી સિસ્ટમ છે. એટલે કાર્બન એક એવું તત્વ છે મિત્રો, કાર્બન એક એવું તત્વ છે કે જે 4 ઇલેક્ટ્રોનને મેળવી પણ શકે અથવા તો 4 ઇલેક્ટ્રોનને ગુમાવી પણ શકે. બંને કામ કાર્બન અહીંયા કરી શકવાનું છે. બરાબર છે ને. અને નિયમ તમને ખબર જ છે આપણો કે ભાઈ 1, 2, 3 હોય તો ફરજિયાત એ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે છે. અને 5, 6 અને 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. પણ જે વચ્ચે આવી ગયું છે 4, એનું શું? તો કે 4ની વાત આપણે અત્યારે કરી. 4 ગુમાવે તો પ્લસ બને, 4 પ્લસ બને. 4 મેળવે તો 4 માઇનસમાં. પણ મિત્રો એકચ્યુઅલમાં આવું થતું નથી. આપણે જે અત્યારે બધી વાત કરીને એકચ્યુઅલમાં આવું પોસિબલ થતું નથી. એના પણ કેટલાક રીઝન છે. જોજો,
હવે તમે સિમ્પલ એક વસ્તુ સમજાવો કે ભાઈ કાર્બન છે ને, આ કાર્બનના કેન્દ્રમાં અહીંયા કેટલા છે? તો કે ભાઈ ખાલી ને ખાલી 6 જ પ્રોટોન છે. 6 પ્રોટોનની જગ્યા છે. વધારે કંઈ આમાં એ વધારે ભાર ઉઠાવી શકે નહીં. એમાં હું તમને એવું કહું કે 4 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા અંદર નાખું છું, 4 ઇલેક્ટ્રોન નાખું છું, તો ઇલેક્ટ્રોન તો ભાઈ 6 તો હતા જ, ઉપરથી 4 બીજા વધી ગયા, તો ભાઈ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. 10 ઇલેક્ટ્રોન. હવે આ 6 પ્રોટોન છે ને, 6 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને સહી શકશે નહીં, એટલો એ ભાર જ ઉઠાવી શકે નહીં. એટલે આ વસ્તુ એકચ્યુઅલમાં પોસિબલ થશે નહીં. બરાબર છે ને? આ વસ્તુ પોસિબલ થશે નહીં. એવું ને એવું સેમ વસ્તુ તમને સમજાવું ફરીથી કે જો મારે 4 ઇલેક્ટ્રોન ચલો ના મેળવી શકું, તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવો તો ગુમાવી શકું? તો કે ના ભાઈ, આ વસ્તુ પણ પોસિબલ થાય ને. 4 ઇલેક્ટ્રોનને ભેગા ભેગા ગુમાવવા માટે, કાઢવા માટે આ કેન્દ્રમાં એટલી ઉર્જા જ નથી. કેન્દ્રમાં એટલી ઉર્જા નથી હોતી કે 4 ઇલેક્ટ્રોનને મિત્રો કાઢી શકે, બહાર કાઢી શકે. એટલા માટે મિત્રો કાર્બન જે છે એ કાર્બન નથી પ્લસ કે નથી માઇનસ. કાર્બન પર આપણે +4 કે -4 આવું લખતા નથી. તો પછી કાર્બનના સંયોજનો કેવી રીતે બનતા હશે? કારણ કે સંયોજનો બનાવવા માટે પ્લસ માઇનસ કરવું જરૂરી છે. એના વગર સંયોજનો બની જ ના શકે. તો પછી સાહેબ કાર્બનના જે સંયોજનો છે, જેમ કે CCl4 છે, CH4 છે, બરાબર, ઘણા બધા સંયોજનો છે એવા, તો એ સંયોજનો કેવી રીતે બનતા હશે? કેવી રીતે આ સંયોજનો બનતા હશે? તો મિત્રો એ સંયોજનો બનાવવા માટે એક નવો જ પ્રકારનો બંધ બનાવવામાં આવે છે, જેને કહેવાય છે સહસંયોજક બંધ. આપણે ધોરણ 9 સુધીમાં એક બંધ શીખ્યા, આયનીય બંધ કાં તો આયનીય સંયોજનો. એવી રીતે આ વખતે આપણે શીખવાના છે ધોરણ 10માં સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કોને કહેવામાં આવે એ તમને થોડીક ચર્ચા કરું, બરાબર છે ને? એ તમને થોડી ચર્ચા અત્યારે કરીએ છીએ. ચલ, અહીંયા નથી કરતા આપણે, અહીંયા જ કરી દઈએ. ચલો અહીંયા કરી દઈએ, વાંધો નહીં, બરાબર છે. સહસંયોજક બંધ કોને કહેવામાં આવે? તમને જો બંનેનું સમજાવું છું અહીંયા, બરાબર, કે ભાઈ આયનીય બંધ જે છે એનામાં સંયોજન કેવી રીતે બનશે અને આમાં સંયોજન કેવી રીતે બનશે એ તમને ચર્ચા થોડીક અહીંયા સમજાવું છું. જો રાસાયણિક બંધ છે, તો રાસાયણિક બંધના પ્રકાર 2 પડે છે. આપણે આની ચર્ચા કરી ચૂક્યા છો ઓલરેડી કે ભાઈ જો એક Na છે ને, એક 1+ અને એક Cl- આવી રીતે જે છે આ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ને તો NaCl આવું બની જશે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, બરાબર છે? એકદમ સિમ્પલ આમાં પ્રક્રિયા છે, વધારે કંઈ માથાકૂટ કરવાની નથી. ઉપરના જે વીજભાર છે ને, આ વીજભાર છે એને જોઈને કામ કરવાનું હોતું હોય છે, બીજું વધારાનું કંઈ નથી. એ રીતે વાત કરીએ આપણે, જો Mg2+ હોય અને Cl તો 1- છે જ, તો ફરીથી બંને વચ્ચે જો પ્રક્રિયા કરાવું તો MgCl, આ Clનો જે 1 છે અહીંયા આવી જાય અને Mg પરનો 2+ છે અહીંયા આવી જાય, તો MgCl2 આ બીજું બની ગયું. લો, આવી રીતે ઇઝી બનાવી શકીએ છીએ. પણ જો સહસંયોજક બંધ હોય ને મિત્રો, તો પછી આપણે શું કરવું પડે? તો કે ભાગીદારી કરવી પડે, બરાબર છે ને? સંયોજન બનાવવા માટે શું કરવું પડશે? ભાગીદારી કરવું પડશે. પરમાણુમાંથી અણુ બનાવવા માટે પણ ભાગીદારી જ કરવી પડશે, યાદ રાખજો મિત્રો. એટલે આયનીય બંધમાં આયનોનું વહન થાય છે, આયનો દ્વારા આ બંધ બને છે. જ્યારે સહસંયોજક બંધ છે ને એ ભાગીદારી દ્વારા બને છે. એટલે શું સાહેબ, સમજાવો તો ફરીથી. ચલો સમજાવું છું. હવે જે આ કાર્બન છે ને, કાર્બન બરાબર છે, તો કાર્બનની સાઈડ પર કેટલા છે? 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન છે. જે છેલ્લા છે ને એ આપણે અહીંયા બનાવવાના છે. જો બનાવીએ છીએ આપણે, તો કે અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન અહીંયા રહેલું છે. તો મિત્રો અત્યારે આ સ્ટેબલ નથી, તો શું કરશે? બીજી જગ્યાએ કોઈ કાર્બન હશે ને, સમજો કે આ જગ્યાએ કોઈ કાર્બનનું પરમાણુ પડ્યું છે, અહીંયા અને આને પણ સેમ એવું જ હોય, કારણ કે બધી કાર્બનના ગુણધર્મ સરખા જ હોય ને. તો શું કરશે ખબર છે? આ કાર્બન જે પરમાણુ છે ને એ પરમાણુ શું કરશે? નજીક આવશે અને એના જેવા બીજા કાર્બન પરમાણુની સાથે જશે, ભેગા થશે અને પછી આનો ઇલેક્ટ્રોન અને આનો ઇલેક્ટ્રોન, બરાબર છે ને? તો એ બંને શું કરશે? પોતે લઈ લેશે. એટલે આ બંને ઇલેક્ટ્રોન આની અંદર પણ આવી ગયા
અને આ બંને ઇલેક્ટ્રોન આની અંદર પણ આવી ગયા, એટલે બંનેને ફાયદો પડી ગયો, બંનેને મિત્રો ફાયદો પડી ગયો. એટલે આપણે આવું બનાવી શકીએ કરવું હોય તો. ચલો ભાઈ, આવી રીતે આનું રાઉન્ડમાં પણ, એટલે કે આ રાઉન્ડમાં પણ અહીં આ કાર્બનને પણ આ 2 મળી ગયા, અને એવી રીતે આ જે કાર્બન છે ને એ કાર્બનને પણ મિત્રો અહીંયા 2 મળી ગયા. એટલે આ જે બંધ બનાવ્યો ને આને કહેવામાં આવે છે મિત્રો સહસંયોજક બંધ. ડન છે, જેમાં ઇલેક્ટ્રોનની, આ ઇલેક્ટ્રોન કહેવામાં આવે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા પછી નવો બંધ બને છે. ક્લિયર છે? આવા ઘણા બધા બંધ આપણે શીખવાના છે, સમજવાના છે. અહીંયા આવી રીતે કાર્બન ભેગું થયું ને હજી અહીંથી બીજું એક કાર્બન ભેગું થઈ શકે, હજી અહીંથી બીજું એક કાર્બન ભેગું થઈ શકે, હજી અહીંથી કાર્બન ભેગું થઈ શકે. આવી રીતે મિત્રો કાર્બન 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 થઈને ઘણા બધા કાર્બન ભેગા થઈ શકે છે. પછી તમને ખબર છે, તમને જ્યારે શરૂઆતમાં શીખવાડ્યું આવી રીતે કરીને કે સી ઉપર 1, પછી 2, પછી 3 ને 4 લાઈન આપણે કરી હતી ને, તો મિત્રો આ લાઈન છે ને, એક લાઈન એને આપણે બંધ કહીએ. આને શું કહેવામાં આવે છે? બંધ કહેવામાં આવે. અને આખી એક લાઈન કેવી રીતે બને? તો આખી એક લાઈન છે ને એ 2 ઇલેક્ટ્રોનથી બને. શાનથી બને છે? ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન છે, મતલબ કે એક બંધ છે એવું કહેવામાં આવે છે. અત્યારે મેં આવું કાર્બન કાર્બન લખ્યા ને તો એને આવું કરી શકાય, કાર્બન કાર્બન, અને વચ્ચે 2 ઇલેક્ટ્રોન હતા તો અહીંયા આપણે આવું કરી નાખ્યું. ઉપર એક જ ઇલેક્ટ્રોન છે એટલે આપણે અત્યારે ઉપર આવું કરીએ નહીં. જો ઇલેક્ટ્રોન બીજો અહીંયા મૂકી દઈએ ને આવી રીતે સાઈડ પર ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ કોઈ જગ્યાએથી લાઈને, તો આપણે અહીંયા ઉપર પણ આવી રીતે બનાવી શકીએ છીએ, બંધ બનાવી શકીએ છીએ. ડન છે? ક્લિયર છે ને મિત્રો? બંધ વિશેની માહિતી તમને ઇઝીલી પૂરી પાડી દીધી. હવે હું તમને સમજાવું છું કે ભાઈ આયનીય બંધના કયા કયા ગુણધર્મ છે એ તમારે ખાસ મોઢે કરવાના છે, અને જે સહસંયોજક બંધ છે ને એના કયા કયા ગુણધર્મ છે તમારે યાદ રાખવાના છે. હું તમને એક શોર્ટકટ ટ્રીક પણ આપી દઈશ કે ભાઈ આયનીય બંધ યાદ રાખવું હોય ને તો આપણે ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો, ભાઈ એક જ શબ્દ, બીજું કશું જ નહીં. કયો શબ્દ ખબર છે? આયનીય બંધ અથવા તો આયનીય સંયોજનોના ગુણધર્મ માટે આપણે યાદ રાખશું મીઠું. યાદ રાખજો, મીઠું આપણે મિત્રો યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. મીઠું તમારે યાદ રાખવાનું છે, બસ, બીજું કશું જ કરતા નહીં. હવે મીઠાના જે કંઈ પણ ગુણધર્મ છે ને એ ગુણધર્મ આવશે આયનીય સંયોજનોના ગુણધર્મમાં સમાવેશ થઈ જશે. જેમ કે સૌથી પહેલાં તમને કહું ને કે ભાઈ મીઠુંને આપણે ગમે તેટલું ગરમ કરીએ ને તો બહુ ઘણી બધી ગરમી આપ્યા પછી એ પીગળશે. હા ને, ઘણી બધી ગરમી, એને પીગળવા માટે ઘણી બધી ગરમી. એકદમ ગરમી હોય તો પહેલાં તો બ્લેક પડશે, અને કાળા પડ્યા પછી ધીરે 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 પછી એ પીગળશે. એ સૌથી પહેલું તો થઈ શકે કે ભાઈ આયનીય જે બંધ છે તો આયનીય સંયોજનો છે ને એમના ગલન બિંદુ અને બીજું શું તો કે ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ કેવા છે સાહેબ? બહુ ઊંચા છે. કેવા છે? બહુ ઊંચા છે, હાઈ લેવલના છે, હે ને, બહુ ઊંચા છે. બીજી વસ્તુ આપણે કહી શકીએ કે ભાઈ મીઠું હોય, મીઠું બરાબર છે, તો મીઠું ખબર ને જલ્દીથી પીગળતું નથી. એ જ વસ્તુ છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે, જલ્દી પીગળતું નથી, એટલે એનું આંતર આણ્વીય આકર્ષણ બળ ખતરનાક લેવલનું છે. આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ છે, આકર્ષણ બળ વધુ છે, એટલા માટે એનું ગલન બિંદુ વધારે હોઈ શકે ને. ક્લિયર વસ્તુ છે. હવે મિત્રો હું તમને એવું કહું કે મીઠું છે બરાબર, આવી રીતે આપણે બીકર લઈએ અને બીકરમાં ખાલી આપણે ઘન અવસ્થામાં, હે ને, પ્રવાહી અવસ્થામાં નહીં, ડાયરેક્ટ ઘન અવસ્થા મીઠું મૂકેલું છે. અહીંથી એક વાયર અડાવું, અહીંથી એક વાયર અડાવું ને અહીં કોઈ જગ્યાએ બલ્બ નાખી દઉં બેટરી મૂકીને, તો આ બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે જ્યારે મીઠું ઘન અવસ્થામાં હશે ને ત્યારે મીઠું વિદ્યુતનું વહન કરી શકશે નહીં. તો ઘન અવસ્થામાં આ જે આયનીય સંયોજનો છે એ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના કેવા છે? અવાહક. વિદ્યુતના અવાહક છે. પણ જો આ જ ઘન અવસ્થામાં જે મીઠું છે, પાવડરમાં જે મીઠું છે એમાં નાખી દઉં છું પાણી નાખી દઈશ ને બરાબર છે, એટલે પ્રવાહી બનશે, જલીય અવસ્થા કહેવાય એને. તો કે ભાઈ મીઠું છે અથવા તો આયનીય બનશે એ જલીય અવસ્થામાં પાછા વિદ્યુતના સુવાહક છે. કેવા છે? વિદ્યુતના સુવાહક, એ વિદ્યુત પસાર થઈ શકશે, વિદ્યુતના સુવાહક થાય છે. ડન છે મિત્રો? કેવી રીતે તમને પરફેક્ટલી બધું સમજાવું છું મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. મારે જે ભણાવવાની મેથડ તમને કેવી લાગે છે એ પણ મને ખાસ કહેજો, જેથી મને ખ્યાલ પડે કે તમને કેવી રીતે વધારે યાદ રહે છે. તમે લોકો કંઈ પણ સૂચના હોય, તમે તમારા જે કંઈ પણ સજેશન્સ હોય એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. ચાલો
હવે આ જે આયનીય સંયોજનો છે, આયનીય બંધના જે સંયોજનો છે એ હંમેશા આપણને મોસ્ટલી ઘન અવસ્થામાં જોવા મળે છે. ઘણા બધા છે, બરાબર છે. NaCl લઈ લો તમે, MgCl2 લઈ લો, બરાબર ને. ઘણા બધા સંયોજનો છે જે તમને ઘન અવસ્થામાં જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? પાણીમાં તમે જાણો છો, પાણીમાં મીઠું ઇઝીલી ઓગળે છે. એટલે પાણીમાં કેવા છે? આ સુદ્રાવ્ય છે. પાણીમાં કેવા છે? આ સંયોજનો સુદ્રાવ્ય છે. તો આ બધા પોઈન્ટ થઈ ગયા આપણા આયનીય સંયોજનોના, આયનીય બંધના. હવે આપણે જોઈશું સહસંયોજક બંધ. તો જે પોઈન્ટ આપણે આમાં લખ્યા ને એવા ને એવા સેમ ટુ સેમ પોઈન્ટ આવશે, પણ ઉલટા કરી દેવાના. જેમ કે આયનીય બંધનું ગલનબિંદુ કેવું છે? ઊંચું છે. ઉત્કર્ણ બિંદુ ઊંચું છે. તો સહસંયોજક બંધમાં એનું ગલનબિંદુ અને ઉત્કર્ણ બિંદુ કેવું છે? નીચું છે. જો આપણે એક કામ કરીએ, આને જ આપણે કોપી કરી દઈએ ને તો આપણું ઘણું બધું કામ ઇઝી થઈ જવાનું છે. જોજો આ સેમ વસ્તુ આપણે કોપી કરીને અહીંયા આવવા દઈએ અને થોડું ઘણું ચેન્જ કરવું પડશે. બીજું કશું જ ચેન્જ નથી કરવાનું. જોજો શું ચેન્જ થશે ખબર છે આની અંદર? આ ચેન્જ થશે. સૌથી પહેલો પોઈન્ટ ચેન્જ થશે કે ભાઈ ગલનબિંદુ કેવા છે? તો કે ભાઈ એ પણ કેવા છે? નીચા છે. ઉત્કર્ણ બિંદુ તો કે ભાઈ એ પણ કેવા છે? નીચા છે. તરત ઓગળી જાય છે, તરત પીગળી પણ જાય છે. અને તરત પીગળી જાય છે મતલબ કે એનામાં આંતર આણવીય આકર્ષણ બળ કેવું હશે? એકદમ એટલે એકદમ ઓછું હશે. એટલા માટે તરત એ પીગળી જશે. હવે મિત્રો આ જે પદાર્થો છે ને, આ પદાર્થો તમને મોસ્ટલી પ્રવાહી અથવા તો વાયુમાં જોવા મળે અને ઘણીવાર તમને ઘનમાં પણ જોવા મળતા હોય છે. પણ આ જે પ્રવાહી છે ને મિત્રો, એ વિદ્યુતના મોસ્ટલી સુવાહક હોતા નથી. એ કેવા હોય છે? વિદ્યુતના અવાહક હોય છે. અને મિત્રો તમને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે, પ્રવાહીમાં જોવા મળે, વાયુમાં પણ જોવા મળે છે અને તમને ઘનમાં પણ જોવા મળી શકે છે. વિદ્યુતના મોસ્ટલી કેવા છે મિત્રો? અવાહક છે. યાદ રાખી લેજો. બીજી વસ્તુ કે આ જે દ્રાવણો છે ને, આ જે સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતા નથી. જેમ કે વાત કરીએ આપણે પેટ્રોલ, ડીઝલ, બરાબર છે ને, આ બધા સંયોજનો છે, બરાબર. આ સંયોજનો એ પાણીમાં ઓગળતા નથી. પણ હું તમને એવું કહું ને કે આ જે સંયોજનો છે એ કાર્બનિક દ્રાવણો, અમુક જે દ્રાવણો કેવા છે? કાર્બનિક દ્રાવણો છે. એ કાર્બનિક દ્રાવણોમાં પાછા સુદ્રાવ્ય છે. પાણીમાં કેવા છે? અદ્રાવ્ય. જ્યારે કાર્બનિક દ્રાવણોમાં એ સુદ્રાવ્ય હોય છે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો પહેલો વિડીયો. હવે આની પછીના વિડીયોમાં આપણે બીજી નવી કંઈક માહિતી મેળવીશું કે ભાઈ કાર્બનના કયા કયા સ્વરૂપો છે, જેમાં તમને હું હીરો કોને કહેવાય, હીરો કેવી રીતે શું છે, એના કયા કયા ગુણધર્મો છે, ગ્રેફાઇટ શું છે, ફુલેરિન શું છે, એ બધાની તમને માહિતી આપીશ. એટલે આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ જરૂરથી કહેજો. વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મિત્રો જેટલું કંઈ પણ ભણાવેલું છે એના પર ખાસ એકવાર ફોકસ કરજો. એકવાર લખી નાખજો એવું હોય તો, લખવું ના હોય તો વિડીયોને એકવાર શાંતિથી જોઈને સમજી લેજો, તો પણ તમને વાંધો આવશે નહીં.